ભગવતી પ્રૌષ્તુલ્યવલોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુ ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રથમ સંવત્સરણ રચાય છે આ સંપદ ઉદ્યાનમાં અને પ્રભુ 10 ગણધરોને દીક્ષા આપી તીર્થની સ્થાપના કરે છે. 10 ગણધરો એક સરખા. એ જોઈને અચંબામાં પડેલા અશ્વસેન રાજાએ ભગવાનને પૂછ્યું, આ તમારા ગણધરોએ શું આગલા ભાવમાં એવું સુકૃત કર્યું છે કે બધા આપના ચરણોમાં આવ્યા છે? આવા એક સરખા જુવાન, બધા જ 25 વર્ષના, કોઈ બાળક નહીં, કોઈ વૃદ્ધ નહીં. સાક્ષાત પરમાત્માએ કહ્યું કે દરેકની પોતપોતાની જન્માંતરની અલગ અલગ કથાઓ છે. એમાં પહેલા શુભદત્ત, પછી વશિષ્ઠ, આર્ય ઘોષ, 3 ગણધરોની કથા પરમાત્માએ બતાવી. ચોથા ગણધરની વાત બતાવી રહ્યા છે. ચોથા ગણધર જે છે એ આગલા ભવની અંદર વૈતાટ્ય પર્વત ઉપર ભરત ક્ષેત્રના ગગનવલ્લભ નગર છે. ત્યાં વિજયવેગ નામના વિદ્યાધર છે, એમની મદન સુંદરી નામની પત્ની છે, એમનો દીકરો છે મહાવેગ. રાજસભામાં બેઠેલા મહારાજા પાસે એકવાર ભોગપુર નગરના ચંડમેઘ વિદ્યાધર એમનો માણસ આવે છે મહારાજાની દીકરીનો ચિત્રપટ લઈને. એ ચિત્રપટ એને બતાડ્યું મહાવેગ કુમારને. એને વાત કરી, રાજકુમારી કોઈ પુરુષને ઈચ્છતી નથી, પુરુષનું નામ પણ એને બગડે છે. કેટલા બધા રાજકુમારોને માંગે આવ્યા, બધે ઇનકાર કરે છે. ફોટા બતાડ્યા તો જોવા તૈયાર નથી. છેવટે હવે એનો ફોટો લઈને જે રાજકુમારો નથી આવ્યા ત્યાં મોકલે છે. એ રાજકુમાર જો એને પસંદ કરે તો એ રાજકુમારનો ફોટો લઈને રાજકુમારને બતાડે છે, અને એમાં જો રાજકુમારનું મન લાગે તો એને પરણાવે. હવે આ ચિંતામાં પોતે હતા એટલે આજે ફોટો લઈને મોકલ્યો છે. બન્યું છે એવું કે ચિંતામાં હતા ને નારદ પધાર્યા. નારદનું બહુમાન કર્યું. પૂછ્યું, નારદ ચિંતા શું છે તમને? તો કહ્યું કે મારી દીકરીની ચિંતા છે, કોઈ પુરુષને પસંદ નથી કરતી, મારે શું કરવું? ત્યારે નારદે ધ્યાન કરીને કહ્યું કે ગગનવલ્લભ નગરના રાજકુમાર મહાવેગ એની સાથે આ છોકરીના લગ્ન થશે, પણ લગ્નમાં વિઘર આવશે. એટલે કે રાજાએ અહીંયા આગળ મને આ ફોટો લઈને મોકલ્યો છે. એટલે રાજાએ હસીને ફોટો દીકરાને પકડાઈ દીધો. વિજયવેગ રાજાએ મહાવેગને. મહાવેગ તો ફોટો જોતા જ ગાંડો થઈ ગયો. એને એમ થયું કે મારા માટે આ જ છે બસ, લગ્ન માટે, બીજી કોઈ વ્યક્તિ જ નથી. પછી એને પોતાનો ફોટો આપ્યો. આ લઈને ગયો ત્યાં. રાજકુમારી પાસે પહોંચ્યો ફોટો, એનું પેન્ટિંગ. રાજકુમારી પણ એને જોતા જ આકર્ષિત થઈ ગઈ, બાદ બોલી ગઈ. સખીઓએ જોયું કે આજ સુધી કોઈ પણ પુરુષના ફોટાને પુષ્કારને ફેંકી દેનારી આજ આને ટીકી ટીકીને જોઈ રહી છે. રાજકુમારીનું ચોક્કસ આમાં મન લાગ્યું છે. રાજાને ખબર આપી. રાજાએ અહીં ખબર આપી વિજયવેગ રાજાને, અને મહાવેગને લગ્ન કરવા માટે બોલાવ્યા. રંગે ચંગે લગ્ન પણ થઈ ગયા. પણ ત્યાં શું બન્યું? લગ્નના આગલા દિવસે જ, આજે લગ્ન છે તો એના આગલા દિવસે રત્તુપુર ચક્રવાલનો રાજકુમાર એને સમાચાર મોકલ્યા કે તમારી દીકરીને હું પસંદ કરું છું, ખબરદાર જો કોઈને પરણાવી છે તો એ પરણશે તો ત્યાંથી એને ઉપાડી હું મારે ઘરે લઈ જઈશ.
અને મારા ઘરમાં ગાલી. રાજાએ ફટકાર્યા. ગગન વલ્લભ અને રક્તુપુર ચક્રવાળ બંને વિદ્યાધર લોકની રાજધાનીઓ છે. એક ઉત્તર વિભાગની, એક દક્ષિણ વિભાગની. બંને સરખા મળ્યા રાજાઓ. આ રાજાએ એને ફટકાર્યો. શરમ નથી આવતી તને આવી રીતે વાતો કરતા? આ બાજુ લગ્ન માંડ્યું. ઠાઠ માઠી ચોરીમાં લગ્ન થઈ ગયું, લેણદેણ થઈ ગઈ. પણ લગ્ન પત્યા પછી છે ને બધા ધામધૂમમાં વ્યસ્ત હતા, નાચવા ને ગાવામાં કૂદવામાં. છોકરી પડી હતી એકલી. પેલો રાજકુમાર જે એની ઉપર મોહી ગયેલો છે, એ રાજકુમાર દાસીનું રૂપ કરી અને ત્યાં આવી ગયો. આવી અને રાજકુમારની પાસે ગોઠવાઈ ગયેલો અને એણે અનંત કેતુ એનું નામ જ્યારે જોયું કોઈ નથી, રાજકુમારને ઉપાડીને ભાગ્યો. જેમ ચકલીને બાજુ ઉપાડીને જાય એ તો ઉપાડીને નીકળી ગયો. રાજકુમારી રાડ પણ ન પાડી શકી, મોઢું દબાવી દીધું અને નીકળી ગયો ત્યાંથી. અડધો કલાકે બધા ભેગા થયા કે આ છોકરી ક્યાં ગઈ, વહુ ક્યાં ગઈ? જુઓ તો મળે નહીં, ક્યાંય છોકરી મળે નહીં. કમાલ થઈ ગઈ. હવે શું કરવું? ત્યાં લોકવાયકા આવી, ભાઈ અનંત કેતુ આનું અપહરણ કરી ગયો છે. તરત જ વિદ્યા દેવતાને પૂછ્યું. વિદ્યા દેવતાએ તરત જ અવલોકીની બતાવ્યું કે અત્યારે મેરુ પર્વતના ભદ્રશાલ વનમાં છોકરી છે. આ લોકો તરત જ ત્યાં ઉપડ્યા, માર સેના લઈને પેલા અનંત કેતુની પાછળ ત્યાં પહોંચ્યા. છોકરી એકલી પડેલી હતી મણીમાં શિલા ઉપર, રોતી હતી. અને હવે અહીં મેરુ પર્વત ઉપરથી મારી ખબર કોણ આપશે મારા ઘરે, અને કોણ મને લઈ જશે? એ ગભરાઈ ગયેલી, ફાંસો ખાઈ મરવાનો વિચાર કરતી હતી. ત્યાં જ મહાવેગ કુમાર પહોંચ્યો. સીધો એની પાસે ગયો, રોતી હતી અને બોલાવી. મોઢું ઊંચું કર્યું તો જોયું તો પોતાનો સ્વામી આવી ગયો છે. ખુશ થઈ ગઈ. એને લઈને વળ્યા ને પૂછ્યું, શું વાત છે, બોલ. અનંત કેતુ મને તું પાણી લાવ્યો તો અનંત કેતુ એ ક્યાં ગયો? એ કે અહીં લઈ તો આવ્યો, મને એને ખૂબ ધમકાઈ, ખૂબ પ્રલોભન આપ્યા, પણ હું દ્રષ્ટિ મસ્ત ન થઈ. હું મરી જઈશ અગ્નિમાં બળીને, પણ તને નહીં ભણવું. પછી મને અહીં છોડીને જતો રહ્યો છે. કઈ બાજુ છે? ક્યાં બાજુ? મહાવેગને ગુસ્સો બહુ છે. ઉપાડી કેમ આવ્યો? એને શિક્ષા આપવી પડશે. એની પાછળ લડવા માટે દોડ્યા. એ સેના સાથે દોડ્યો. અનંત કેતુ મળ્યો. અનંત કેતુને એને પડકાર્યો. અનંત કેતુ ભાઈ જાનવાનું જતો કે શુક્રને કેમ લડવા આવ્યો છું? હમણાં હું તને બે ઝાપટ મારી પડી જઈશ. ત્યારે કહ્યું, પણ માર તો ખરો, ખબર તો પડે તારે કેટલું જોર છે. એટલામાં એની સેના આવી ગઈ રત્તુપુરથી. બે સેનામાં પીડાની યુદ્ધ શરૂ થયું જોરદાર. છેવટે બે જણા હામામાં આવ્યા. એટલામાં ખબર પડી બંનેના પપ્પાઓને. ત્યાં વિજય બેગને ખબર પડી, અહીંયા આગળ આના જે બાપા છે અનંત, એને ખબર પડી કે અમારા છોકરાઓએ આવું બધી ગડબડ કરી રહ્યા છે. એટલે બંને જણાએ પોતાના પ્રધાન પુરુષોને મોકલ્યાને કહ્યું કે જપોન કે છોકરી આવી ગઈ છે, મારે લડીને શું કામ છે? બાબા એક નામ નામ વાળો. પેલાને કહ્યું સારા ખોટું કર્યું, ઉપર દાદાગીરી કરી, શરમ નથી આવતી તને? એના પપ્પાના માણસોએ ધમકાયો. આમ બેને લડ્યા વિના કાઢ્યા. હવે આ ભાઈ તો ઘરે તો પહોંચ્યા. ભાવેક તો પદ્માને લઈને ગયો ઘરે. ધામધૂમ થઈ. બંને જણા આનંદથી પોતાનો સમય પસાર કરે છે. આ બાજુ અનંત કેતુ ઘરે પહોંચ્યો ને પપ્પાએ લીધો લેફ્ટ રાઈટ. પહેલા કઈ તને શરમ આવે છે કે નહીં? તું કોનો દીકરો છે? તું કોનો દીકરો છે? તું જો કોણ તારી માં? કોઈની તને શરમ ના આવી? તારા ભાઈની શરમ ના આવી? તારા બાપની શરમ ના આવી? તારા ઘરના કોઈ વડીલોની શરમ ના આવી? અને આવો ધંધો કર્યો છે? તારે કોઈ દોસ્તાર તો પૂછવું તું? આ કરવું યોગ્ય નથી.
કે પરાઈ સ્ત્રી ઉપર કોની નજર કરી હોય. અને એક વાત યાદ રાખ, ગમે તેટલા તમે ખર્ચા કરો પણ એક વાર જે અબજસ પડ્યો છે બુંદ સે બિગડી હોદ સે ભી નહીં સુધરતી, એ સુધરતું નથી. ખૂબ ફટકારો બાપાએ કે ત્યાં કર્યું છે બરોબર નથી, અને તને આવો મોહ કેમ થયો, આ સ્ત્રી ઉપર તને મોહ જ કેમ થયો. અને એ વાત દુનિયામાં યાદ રાખ, પુણ્યશાળી તે છે જે સ્ત્રીઓના હૈયામાં વસે છે, અભાગ્યો તે છે જે સ્ત્રીઓને પોતાના હૈયામાં રાખે છે. આપણે કે સ્ત્રી પાછળ ફરવાનું, સ્ત્રી આપણી પાછળ ફરે. સાંભળ્યું નથી તે શરદકુમારનું ચરિત્ર? 1,92,000 અંત્યવરીઓ, એક ગ્રુપનો 12, અને શરદકુમાર માટે મરી પડતી હતી. પણ જ્યારે શરદકુમારને વૈરાગ્ય આવ્યો, એક ઝટકામાં ઘરનો ત્યાગ કર્યો, ત્યારે અંત્યવરીઓ બધી રોતી હતી, ધ્રુસકે. આખું વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પણ એકેની સામે એમણે નજર પણ ન કરી અને છોડી ચાલી નીકળ્યા. 6 મહિના સુધી એ રાણીઓ પાછળ ફરી છે. રંગીલા રાણા રહો સનત કુમાર 6 મહિના સુધી એ રાણીઓ પાછળ ફરી, અને છતાં શરદકુમાર એમની સામે નજર પણ ન કરી. ક્યાં એવા મહાપુરુષો અને ક્યાં તારા જેવા કાપુરુષ. અનંત કેતુને બાપાએ હરગો ફટકાર્યો. ખરેખર તો સાચા બાપ જ હોય ને, દીકરાને ખોટા કામમાં થોડો સાથ આપે, નહીં તો બે લડી મળે. છોકરાના કારણે પેલાના બાપ આવે ને, અને આના કારણે આનો બાપ આવે. લાખો માણસ એમને મરી જાય નિર્દોષ, પણ બંને ડાયા, બંને પોતપોતાના છોકરાને વાળી લીધા. હવે ખ્યાલ આવ્યો અનંત કેતુને કે કેટલી મોટી પોતે ભૂલ કરી. બાલ ચાપલ્યમાં એક જીદમાં કેટલું ખોટું કરી નાખ્યું. બિચારો એકદમ દુબઈ ગયો, મોઢું પડી ગયું, શરમથી માથું પણ ઊંચું નથી કરી શકતો. પોતાના હાથમાં નાખે છે, હે બાપી જીવ, ત્યાં શું કર્યું? આટલા વર્ષોથી ગુરુઓની સંગત કરી, ભગવાનની પૂજાઓ કરતા હતા, ઉપદેશ સાંભળતા, બધું જ જતું રહ્યું અહંકારની પાછળ. આટલું ખોટું કર્યા પછી તું ધબકતું કેમ રહે છે? અહીંયા ફાટી કેમ નથી જતું? જમીન માર્ગ આગળ તો હું અંદર સમજ જાઉં. રાજકુમાર એકદમ એટલો પસ્તાવો કરે છે, કરતા અને તીવ્ર સંવેગ આવ્યો કે આ સંસાર જ ખોટો છે. ત્યાં રહીએ તો આવા ખોટા આલંબનથી આપણે ખોટું કરવાનું મન થઈ જાય. એ જ મિનિટે અને ત્યાં આગળ પંચમુખી દોષ કરી અને બાજુ દેવતાઓ ઉભા રહ્યા. તમારે સાધુ થવું હોય ને તો દેવતાઓ રાહ જોતા હોય છે કે ક્યારે આ સાધુ થાય અને વેશ આપીએ. દેવતા આવીને વેશ આપ્યો, કપડા પહેરી લીધા, અને સીધું ભોગો લઈ ઘર છોડી નીકળ્યો બહાર. પપ્પાને પૂછવા ગયો, પરણેલો તો ઘણી રાણીઓ હતી, કોઈને પૂછવા ના ગયો. મારે ત્યારે પૂછવા જાય છે કોઈને? હજી પરિવાર પોતાના આધારે હોય, પોતાના ધંધા ઉપર જીવતો હોય તો વિચારવું પડે. આ તો રાજકુમાર છે કે એના જેવાથી કોઈ રાણીઓ ભૂખે મરમ નથી, કે બાપા કે ભૂખે મરમ નથી. એ રહેતો ભલા, ન રહેતો ભલા. બહાર નીકળવા લાગ્યો, ખબર પડી બાપાને, દોડતા આવ્યા, એને સાધુ તરીકે જોયો એટલે પગમાં પડ્યા. બેટા આ શું કર્યું તે? એક જ કલાકમાં આટલો મોટો ફેરફાર? હજી હમણાં મેં તને થોડું સમજાવ્યું, એટલી વારમાં મેરુ પર્વતના ભાર ઉપાડવા જેવા 5 મેરુના ભાર જેવા 5 મહાવૃતો તું કઈ રીતે પાડીશ? હજુ તારી ઉંમર નાની છે. આ તો ભાગી દે છે ને, આપણું જ છે પણ પ્રાચીન કાળ છે, લાખો વર્ષનું આયુષ્ય છે. હજી તો જુવાની જ છે ને. એ જમાનામાં 10,000-20,000 વર્ષનું તો માણસ જુવાન ગણાય કે ગરડો ના ગણાય. તારી નવી જવાની છે, કેવી રીતે તું વ્રત પાડી શકીશ?
કેવી રીતે કામના વિકારોને તું રોકી શકીશ, ઇન્દ્રિયોને કઈ રીતે કબજે કરીશ, ક્યારે બહુ આક્રમણ કરે અને કઈ જાતના વિચારો અંદર શરૂ થઈ જાય, એનાથી સીધે બચીશ બેટા. હજી થોડું સંસારમાં રહેવું તું, થોડો અહીં ઘરે રહીને તપ કરવો તો, ભાવનાઓ ભાવવી હતી એ રીતે તારા આત્માને તૈયાર કરી અને પછી દીક્ષા લેવી હતી. અનંત કીધું કે છે પપ્પા તમારા જ વચનથી, તમારી શિખામણથી ઉન્માર્ગથી પાછો પડી સન્માર્ગમાં જઈ રહ્યો છું. તમે તો મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે, હવે મને શા માટે પાછો ખેંચો છો સંસારમાં? હવે મારે નથી આવવું, મારે કઈ જોઈતું નથી, બસ તમે મને રજા આપો અને વિસર્જન કરો, હું દીક્ષા લેવા માટે જાઉં. પિતા કહ્યું સારું, જાને વાલે કો કોણ રોકેગા, જેને જવું છે એને કોઈ રોકી શકતું નથી. જા બેઠા. નીકળ્યો બહાર. નગરમાં બધાને ખબર પડી, આવી આવીને બધા પગે પડે છે, બધા પગે પડે છે. ઓહો, આ રાજકુમાર એક રાતમાં નહીં, એક પ્રહરમાં આટલા પલટાઈ ગયા, ત્યાંથી ક્યાં પહોંચી ગયા? આ જોવાનું છે. મનુષ્ય ક્યારે નીચે ઉતરે ને ક્યારે ઉપર ચડે એનો કોઈ ધડો નથી. એટલે કોઈની ઉપર દ્વેષ કરવા જેવું પણ નથી અને કોઈની ઉપર રાગ કરવા જેવું પણ નથી. અનંત કેતુ નીકળ્યો ત્યાંથી. નગરના લોકો બધા જ ગીત ગાઈ રહ્યા છે, એમના પ્રશંસા કરી રહ્યા છે, મંત્રીને સામંતો પૂજન કરી રહ્યા છે. પ્રજા પણ બહુ આદરથી જોઈ રહી છે. ગુણશીલ નામના ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યાં ગુણશેખર સૂરી નામના આચાર્ય ભગવંત હતા. એમની પાસે જઈ અને વિધિવત 4 મહાવ્રત ઉછર્યા અને પછી ગુરુમાની સાથે વિહાર કરવા લાગ્યો. સૂત્રનો અર્થ એનો પારગામી થઈ ગયો, ગીતાર્થ થઈ ગયો. જબરદસ્ત તપ કરવાને કારણે અવધિ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. એને કોઈ બી વ્યક્તિ હવે કોઈ બી પ્રશ્ન માટે અવધિ જ્ઞાનથી જાણીને એના સંશયને દૂર કરે. ગુરુ મહારાજને આચાર્ય બનાવ્યો અને હવે બીજું કઈ કામ તો છે જ નહીં. સાધુ શું કામ હોય? પોતાનું ભવ્ય જનોને જે માર્ગ પોતાને મળ્યો છે એને બતાડવું, એ જ કામ સાધુનું. એટલે પોતે વિહાર કરતા જાય છે, ભવ્ય જીવો પર ઉપકાર કરતા જાય છે. ઘણા બધા સાધુઓ થઈ ગયા, એમના ઘણા બધા શિષ્યો થઈ ગયા. નિરંતર સૂત્રોની વાંચના ચાલે છે અને ગમે તેટલું ભણાવે ને તો એ સૂત્રનું ધન જ એવું છે જે કદી ખાલી ના થાય. મોટા મોટા રાજાઓ, મહારાજાઓ, ધનવાનો, મંત્રીઓ, સામંતો બધા એના ચરણમાં આવીને નમસ્કાર કરે છે. આ રીતે વિદ્યાધર લોકમાં વિચાર કરતા કરતા ગગન વલ્લભપુર નગર પહોંચ્યા. ગગન વલ્લભમાં છે, ચારે બાજુ વાત પહોંચી. રત્નપુર ચક્રવાલા મહારાજકુમાર અનંત કેતુ અત્યારે મહાન આચાર્ય બન્યા છે અને અવધિ જ્ઞાની છે, અહીંયા પધાર્યા છે. મહાવેગ કુમારના કાને વાત ગઈ, વિચારવા પડી ગયું. ગજબ થયો. આ એ જ છે જે ચોરીમાંથી મારી રાજકુમારને ઉપાડી ગયા હતા અને એ જ આ અત્યારે મહા આચાર્ય થઈને આવ્યા છે. કહેવું પડે પરિણામોની ચડ ઉતર કેવી ગજબ છે. ક્યાં તો એની નિર્લજ્જતા અને ક્યાં આજે સાધુ ધર્મની એની સજ્જતા. ક્યારે કોણ ઉત્તરોત્તર ગુણસ્થાનકોની શ્રેણી પર આરોહણ કરે એનો કોઈ ભરોસો નથી. અને હરિયારે એની છે. હરિહરને બ્રહ્માને પુરંદર પણ જ્યારે જીતી શકતા નથી એવા મોહને જીતી લે. ખરેખર કર્મનું પરિણામ બહુ વિચિત્ર છે, ભાવનું સ્વરૂપ પણ બહુ વિચિત્ર છે. ક્યારે કોણ કયા મિત્ર પામી અને જીવનમાં જબરદસ્ત પરિવર્તન કરે કશું વિચારી શકાય એવું નથી. નક્કી આ વ્યક્તિ અસાધારણ ગુણ સંપન્ન છે, જે એક જ દિવસમાં
અનુચિત પ્રવૃત્તિમાંથી પોતાના ચિત્તને રોકી અને સીધા જ સંયમના માર્ગ ઉપર પ્રવૃત્ત થઈ ગયા. રાજા પધાર્યા છે, જાઉં, વંદન કરું, નમસ્કાર કરું, દેશના સાંભળું. વિજય વેગ રાજા, બીજા નગરના લોકો અને કુમાર મહાવેગ બધા વંદન કરવા માટે ગયા. રાજચિહ્નો એક બાજુ મૂક્યા, પ્રદક્ષિણા આપી 3, ગુરુના ચરણમાં પડ્યા, ગુરુમાં જે ધર્મલાભ આપ્યો, પછી બધા પોતપોતાને લાયક જગ્યાએ બેઠા. ગુરુ મહારાજે પણ અમૃત ઝરતી નજરે બધાની સામે જોયું, વિશેષ જગ્યાએ મહાવેગ કુમાર ઉપર નજર કરી અને ધર્મકથાનો પ્રારંભ કર્યો. દુનિયામાં દરિયાને તરી શકાય, તોફાની નદીઓને પાર કરી શકાય, પણ મનમાં ઊભી થયેલી ખોટી જીદ, એ જીદને છોડવી અને જીદને તોડવી એ સૌથી અઘરું છે. કારણ કે એ કદાગ્રહ, એની પાછળ રાગદ્વેષ એના ઉદ્રેકનું કારણ હોય છે. રાગદ્વેષને તો વિવેક સિવાય ક્યારેય જીતી શકાય નહીં. વિવેક ક્યારે આવે? તો રોજ સિદ્ધાંતનું શ્રવણ કરે તો આવે. સિદ્ધાંતનું શ્રવણ ક્યાંથી મળે? તો સદગુરુની ઉપાસના કરે તો મળે. એટલે ખરેખર તો જ્યારે મુક્તિ માર્ગ ઉપર જવું છે એના માટે તો સદગુરુ, માર્ગદર્શક જે સદગુરુ છે એ જ મુખ્ય આધારભૂત છે. વિદ્યાર્થી લોકોને માટે સદગુરુ એ જ ચક્ષુરૂપ છે. ગમે તેવા અયોગ્ય વ્યક્તિ પણ ગુરુની કૃપા મળે તો યોગ્યતાને પ્રાપ્ત થઈ જાય. જેમ નરવાહન રાજા અત્યંત અયોગ્ય હોવા છતાં પણ સદગુરુની કૃપાથી યોગ્ય બની ગયો. એટલે વિજયવેગ રાજા મહાવેગ કુમાર એમણે પૂછ્યું, ગુરુદેવ કોણ નરવાહન? કઈ રીતે અત્યંત યોગ્ય અને છતાં ગુરુ મહારાજ એને તાર્યો? ગુરુ મહારાજ કે વિદિશા નામની નગરી, નરવાહન રાજા, પ્રિયદર્શના ભાર્યા, અમોઘ રથપુત્ર, રાણી પરમ જૈન, નવ તત્વની જાણ, પરમ સમ્યક્તિ, પ્રભુની પરમ ભક્ત, છોકરો પણ સાધુ સાધુનો ભક્ત. હવે આ રાજા છે ને એને દુર્બુદ્ધિ થઈ. દુનિયામાં જોયું ભયંકર પાપ કરે છે, બધા સુખિયા છે, ધર્મીને ત્યાં ધાડ એ બિચારા દુઃખી છે. એવા થોડાક દાખલાઓ જોયા ને એના મગજમાં ઠસી ગયું કે ધર્મ પરમ કોઈ ચીજ જ નથી. એ તો ધર્મે દુઃખી કેમ થાય, પાપીઓ સુખી કેમ થાય? એટલા ધર્મ ને કર્મ ને પાપ ને પુણ્ય ને બધું બોગસ છે. આ બાવાઓ એ સાધુ માટે બાવાઓ શબ્દો વાપરે છે. આ બધા નવા નવા ધતિક પેદા કરી અને આપણી આખી દુનિયાને ઠગે છે અને ચક્કરમાં નાખે છે. પ્રિયદર્શના એક વખત કહ્યું કે તમે આ બધું જો ખોટા પ્રતિવાદ કરો છો એ ના કરો. તમને રાજ્ય મળ્યું છે, સુખ મળ્યું છે, એ ધર્મનું ફળ છે. અને બિચારા કેટલાય માણસો જોત જતામાં દરિદ્ર થઈ જાય છે, રોગી થઈ જાય છે, મરી જાય છે, એ પાપનું ફળ છે. આવું દુનિયા દેખાય જ છે. રાજા કે જો એ બધું બનતું જ હોય છે. જેમ આપણે માટીમાંથી ઘડોય બને, ભૂંગળાય બને, નળિયાય બને, એમાં દુનિયામાં આવું બધું બન્યા કરે. કોઈ સુખી બને, કોઈ દુઃખી બને. એમાં ધર્મ કર્મ ક્યાંથી આવ્યું? એમાં પાપ પુણ્ય ક્યાંથી આવ્યું? કશું નથી. માટીમાંથી છે ને ઘડો બને ને એટલે કઈ પુણ્ય હતું એટલે ઘડો બન્યો, એટલે પાપ હતું એટલે નળિયું બન્યું, અને એથી વધારે પાપ હતું એટલે ઠીકરું બન્યું. છે કે એને પાપ પુણ્ય? છતાંય અમુક જે છે માથે ચડે છે, અમુક બાપડા જે છે પગમાં ટેબે ચડે છે. એટલે જેમ માટીનું આ બધું થાય છે ને એવું જ આ દુનિયામાં એવું જ છે. અમુક આમ બને ને અમુક આમ બને, અમુક આમ બને. બાકી ધર્મ નથી, પાપે નથી, પુણ્ય નથી. ફોગટ આ બાબાઓની જે દુકારા છે એની વાતોમાં આવી ને
દુનિયામાં દેખાય છે આપણે કેટલાય માણસો ગમે તેટલો અન્યાય કરે તો મારો જલસા કરતા હોય છે, અને કેટલાય બહુ હાજી હાજી ચાલતા હોય, બધાનું ભૂલું કરવા જતા હોય તો બધા ઉપર તેને ઠગી ખરાબ ડૂબતા હોય છે. દુનિયા તો છે ને જબરાની જ છે, નબળાની નથી. ધર્મી બધા નબળા જ હોય છે. એ બી વિચાર કર્યો કે હવે આમને કે સમજાવવા એવું નથી, એ થઈ ગઈ ચૂપ. પછી તો રાજા મસ્તીથી રહે છે, શરાબ પીવો અને માંસ ખાવું, શિકાર કરવા જવું. પૂજા છૂટી ગઈ, ગુરુબાની છૂટી ગયા, બધું છૂટી ગયું. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એટલે કર્મનો ઉદય આવે ને ત્યારે કેટલાય ધર્મી વ્યક્તિઓ આવી થઈ જતા હોય છે. બધું છૂટી જાય. માન સદગુરુ મળે તો પાછા ઠેકાણે પડે. રાજા તો બસ ધમાધમ પાપો બાંધી જ જાય છે. એમાં એક દિવસે એક શિકારી આવ્યો, એ હાથી લઈને આવ્યો. જબરદસ્ત હાથી છે, પહાડ જેવો. અને રાજાને કહ્યું કે હું હાથી લઈને આવ્યો છું, બહુ જબરદસ્ત છે, હાથીઓનો રાજા છે, સમ્રાટ છે. રાજા પૂછ્યું ભાઈ એનું કિંમત શું છે, પછી એનું કઈ જાતનો છે હાથી, એનું લક્ષણ શું છે. ત્યારે હસ્તીના લક્ષણો જે જાણનાર હોય ને એ આવ્યા ને એમણે કહ્યું રાજાને કે જુઓ, હાથી 4 પ્રકારના હોય, એક ભદ્ર, એક મંદ, એક મૃગ. આ 3 એમની સ્પેશિયલ જાતિ, અને આ 3ના લક્ષણ લાગુ પડે એ સંકીર્ણ જાતિ. આ 4 જાતિના હાથી હોય. ભદ્ર જે હોય ને એની મધ જેવી પીંગળી આંખ હોય, એના એક એક અંગ અત્યંત સુડોળ હોય, બહુ ઊંચો હોય, પાડ જેવો, અને એક એક અંગ ઉપર ઉત્તમ લક્ષણો હોય, એ ભદ્ર. પછી જેનું ચામડું થોડું ઢીલું હોય, આમ ઉકળ પાતળ થતું હોય, જેના માથા ઉપર જેનું માથું બહુ મોટું હોય, જેનું પૂછડું પણ બહુ જાડું હોય, મૂળ અને છેડો બે જાડા હોય, જેના નખ પણ જાડા હોય, જેના દાંત પણ જાડા હોય, જેની આંખ થોડી ગ્રીન પીળી, જેનામાં ઝાય પડે નીલી એવી પીળી આંખો હોય, એ મંદ. પછી ત્રીજો મૃગ, એ થોડો નાનકડો હોય, એની ગરદન પણ નાની હોય, એનું શરીર પણ નાનું હોય, એના દાંત નખ બધા પાતળા પાતળા હોય, એની ચામડી પણ પાતળી હોય, જાડી લથડતી ના હોય, પણ ડરપોક નંબર 1 હોય એ હાથી. પણ તોફાની હોય એવો કે આમાં ડરાવે, એ મૃગ નામનો હાથી છે. એ મત નામ નહીં. પેલો જે છે ને હાર પિંગલો જેનો એ મત છે, અને આ મૃગ છે જે પાતળો ડરપોક છે. અને આ 3 હાથીના લક્ષણ જેને ભેગા થાય ને એ સંકીર્ણ હાથી. હવે ભદ્ર હાથી છે ને એને શરદ ઋતુમાં મધ ચડે, મંદને વસંત ઋતુમાં મધ ચડે, અને મૃગને હેમંત ઋતુમાં મધ ચડે, અને સંકીર્ણને ગમે ત્યારે ચડે. ભદ્ર છે જે ગુસ્સે ત્યારે મારવા આવે ને તો દાંતથી જ મારે. મંદ જે છે એ સૂંઢથી પકડીને મારે, અને મૃગ જે છે પોતાના શરીરને ધક્કો મારી શરીરથી પછાડી મારે, અને સંકીર્ણ જે છે એ બધાયથી મારે, દાંતથી અને સૂંઢથી ને બધાયથી. ભદ્રની કિંમત 1.25 લાખ સોનામાં, મંદની કિંમત 50,000, મૃગની કિંમત એનાથી અડધી 25,000, અને એનાથી અડધી સંકીર્ણની 12,500. આ ભદ્ર જાતિનો છે આ હાથી. તો જે એનું મૂલ્ય હોય આપો અને લઈ લો. રાજાએ ખુશ થઈને 1.25 લાખ સોનામાં આપી દીધી, અને હાથીને લઈ ગયા શાળામાં. પેલો જતો રહ્યો. એક દાડો હવે રાજા સવારીમાં નીકળ્યો. પાછા ફરતા કૌશંબ વનની અંદર ધર્મસિંહ નામના સાધુ મહારાજ ધર્મદેશના કરી રહ્યા હતા. એને જોતા જ લાલ ચોર થઈ ગયો ગુસ્સાથી. રાજા કહે, કોણ બાવો આવ્યો છે કઈ અંદર?
કેમ આ બકવાસ કરે છે આગળ બેઠો બેઠો રાડો પાડે છે કે પરિવાર કહે છે મહારાજ તો સાધુ મહારાજ છે બહુ સારા ધર્મકથા કરે છે રાજા કે શેનો ધર્મ ન કર મારા રાજમાં વળી આ તોફાન ક્યાંથી લાવ્યું કે લોકોને ઠગવાનું લીધી હાથમાં ચાબુક છોકરો ઘણો રોકાણ કરે છે પરિવાર પણ હોવા કરે છે મારા શાંત સાંભળે કોણ ઘડી ગાડી પહોંચ્યો ત્યાં અને અંતરથી ધનાધન મહારાજને ફટકારવા જ માંડ્યો દેવી તો સાંભળ્યું ત્યારે તેણે પ્રધાનોને મોકલ્યા રાજાને રોકવા અને સમજાવ્યો કે સારું ના લાગે દેશ પ્રદેશમાં કીર્તિ થશે તમે શાંતિ રાખો નીકળો ના કે કહી દે બાબાને મારા દેશમાં ક્યાંય એ ધર્મ પરમની વાત નહીં કરવાની એને મારા દેશમાંથી ચાલ્યો જાય નહીં તો ના છોડું મારી હાડકા બદલા તોડી નાખું ત્યાંના સાધુ કહ્યું હે બાપ તારા દેશમાં ક્યાંય નહીં ફરું ક્યાં વ્યાખ્યાન નહીં કરું મારે બિહાર કહી ગયા આ હોય ને એને પહોંચાય આ ના હોય ને એને ના પહોંચાય નીકળી ગયા મારે તો ત્યાંથી આખી પ્રજા દુઃખી થઈ ગઈ કે સાધુઓની હિલ્લા કરવી ભયંકર પાપ હિલ્લા કરો તો હાનિ થાય મહારાજની મજાક કરો તો રોવાનું આવે અને એમના ઉપર આક્રોશ કરો તો તમારું જ કાં તો જેલમાં જવું પડે અને કાં તમે મરી જાઓ અને જો મારો તો સીધું મૃત્યુ જ આવે લોકો ભયભીત થઈ ગયા કે રાજાએ પાપ કર્યું પણ આપણે બધાને એનું ભોગવવું પડશે રાજાનું પાપ ત્યારે બાજુ કીર્તિ ફેલાઈ ગઈ ઘરમાંથી તો બધા દેશ છોડીને જવા લાગ્યા સાધુઓ પણ બધા નીકળી ગયા આમ તો તપ તેજથી એને ભસ્મ કરી શકે એવા સાધુઓ હતા પણ સાધુ એવી રીતે ન કરે તો ક્ષમા સમર્પણનો ધર્મ જતો ને આક્રોશને સહન કરવો ગાળોને સહન કરવી અને ઉપસર્ગ આવે તો લાભ માનવો આ બધું સાધુઓનું લક્ષણ છે જો ખમે અને નમે તો ક્ષમાશ્રમણ જો ખમે નહીં નમે નહીં તો ક્ષમાશ્રમણ સેના બધા સાધુ છોડી ગયા હવે આ રાજા નિરંકુશ પેલો નવો હાથી આવ્યો છે ને અને તું એના પર બેસી ફરવા તો જોઉં કેવો હાલે છે લોકોએ કહ્યું કે સીધો ને જંગલમાંથી આવેલો છે હજી એને તૈયાર કરવો પડશે પછી એના પર બેસીને જવાય નાઈ કે કોનું સાંભળે તો એનો દરવાહન જઈશ એટલે જઈશ હાથી લાવ્યો તૈયાર કરીને બેઠો ઉપર અને નીકળ્યા અને બરોબર જરાક જંગલમાં આવ્યા ને હાથી નતો એનું જૂનું ઘર સાંભળ્યું વિંધ્યાચળ અને જે સાંભળ્યું કે સીધો વિંધ્યાચળ તરફ મૂકી દોટ એટલી ભયંકર સ્પીડ છે કે આખી સેના પાછળ રહી ગઈ બધા લોકો પાછળ રહી ગયા એકલો હાથી રાજા ઉપર ભાગે જ જાય છે રાજા વિચાર કરે છે હવે શું કરવું ભયંકર ભૂખ લાગી છે ત્યાં એક મોટો ઝાડ આવ્યું પડતું રાજાએ જોયું કે હવે હાથી ઉપર તો બેહાય એવું છે નહીં હાથી વનની નીચેથી નીકળે તો સીધું એની ડાળ ઉપર કૂદીને બેસી જવું વડવાઈ પકડીને તો જ બચાશે એટલે એને જેવું ઝાડ આવ્યું તો વીજળીની વેલી જઈ રહ્યું છે એવી જ એક વડવાઈ પકડી લીધી દોડતા અને લટકી ગયો હાથી નીકળી ગયો પછી એ નીચે ઉતર્યો હાથી તો ક્યાંય ગયો કોઈ પત્તો જ નહીં હવે પાણી ગોતવા લાગ્યો પાણી ગોતે છે ત્યાં ભીડાઈ ગયા જોયો રાજાને ઉતાર તારા ઘરેણા બધું ઉતરાવ્યું બધું કપડા ઉતરાવ્યા એક ખાલી કાચડી રાખી એક લંગોટી પહેર કે બાકી બધું લાય બધું લૂંટી લીધું એક લંગોટી રહેવા દીધી પછી પૂછ્યું કે હવે તું કોણ છે આ કઈ બોલતો નથી પેલા ગુસ્સો ખૂબ માર્યો રાજાને હરખો ગુંદી નાખ્યો જેમ કુંભાર બાટીને ગુંદે ને એમ પછી ઝાડા હાથે બાંધ્યો પછી ભાગી ગયા પછી રાજા તો ફસાઈ ગયા
રાતના ટાઈમે મહા મુશ્કેલીએ જે માગદન બાંધ્યા હતા એ ધીરે ધીરે જોર કરી તોડ્યા. તોડીને પછી વિચાર કર્યો વસ્તી તરફ જાઉં. તરસ લાગી છે, ભૂખ લાગી છે. એમ કરતા કરતા રાજપુર નગરમાં પહોંચ્યા. તળાવમાં પાણી પીધું, જરા સ્વસ્થ થયો. ખાવાનું ગયા ગામમાં માગી ભીખ. એ મા બાપ કોઈ ખાવાનું આવજો, 2 દાડાનો ભૂખ્યો છું. આ કાલનો રાજા આજે આ હાલત થઈ ગઈ. ભીખ માંગતો ફર્યો બિચારો. માંડ કોકે આપ્યું, એ ખાધું, પણ રાતે ક્યાં રહેવું? બધા ગયા મારા સિંહ ચોર હશે તો કાઢો એમાં. ગામમાં કોઈ એને રહેવા ના દીધો બિચારો. તો હવે ક્યાં જવું? નગરની બહાર ઉદ્યાન હતો, બગીચો હતો, ત્યાં ગયો. ત્યાં સાધુ સ્વાધ્યાય કરી રહ્યા હતા. એ અવાજ આવ્યો, સાધુ તરફ ગયા. ત્યાં સુધર્મ સુરી નામના આચાર્ય, દિવ્ય જ્ઞાની બેઠેલા હતા. એનું દૂરથી જોયું, અરે ઓહો નરવાહન મહારાજ, વધારો વધારો કે. આચાર્ય મહારાજ કે રાજા ચમક્યો, તો મને ક્યાંથી મહારાજ ઓળખે? પૂછ્યું, હે બાબા કે તમે મને ક્યાંથી ઓળખો? આચાર્ય કહ્યું કે ભાઈ તું તો બહુ પ્રખ્યાત માણસ છું. બધા સાધુઓને તારા દેશમાંથી ગાડી મૂક્યા છે, કોઈ રહેવા દેવા નથી. આખી દુનિયામાં આવે તો પ્રખ્યાત થઈ જાય ને. સારી જાત દુનિયામાં છે ને માણસ બે રીતે પ્રખ્યાત થાય. કોઈ સારું કામ કરીને પ્રખ્યાત થાય, કોઈ ખોટું કામ કરીને પ્રખ્યાત થાય. અને ખોટા કામ કરવાની પ્રખ્યાતિ ઓર વધી જાય સારા કામ કરવા વાળા કરતા. તમે ગમે તો હારા કપડા પહેરી નીકળો ને તો તમને જોવાના 50 જણા હોય, પણ બધા કપડા કાઢીને નીકળો તો આખું ગામ ભેગું થઈ જાય જોવા માટે. આવું છે દુનિયામાં. રાજા ને કહે ગુરુ મહારાજ કે તમે તો બહુ પ્રખ્યાત માણસ છો. રાજા બહુ શરમાઈ ગયો. પછી આચાર્યમાં વાત શરૂ કરી કે કોઈક પુણ્યના ઉદયથી રાજ્ય વગેરે મળે છે, પણ મળ્યા પછી જે હલકા લોકો હોય છે ને એ એનાથી છકી જાય છે અને ગમે તેમ બોલવા લાગે છે. પુણ્ય નથી ને પાપ નથી ને આ પરલોક નથી, કોઈ જીવ નથી ને આ દાન શું ને તપ શું ને શીલ શું ને તપ શું ને. જેમ વળગેલો હોય જેમ ફાવે તેમ બકે એમ એ માણસ ધર્મની વિરુદ્ધ બકતો હોય છે, સાધુઓની નિંદા કરતો હોય, ઉત્તમ લોકોની અવગણના કરતો હોય અને પોતે એમ જ સમજે કે સાચું તો હું જ સમજું છું, વિવેક તો મારી પાસે જ છે. આ બધા મૂળ બિચારા આમ કરી હેરાન થાય. જેમ તમે થયા ને તરત તમને આ મળ્યું કે નહીં? હજી તો તમે 4 દિવસ થયા પેલા મહારાજને ચાબુકથી પીટ્યા ને, અને આજ રાતે ભીલોએ તમારી પૂજા કેવી સરસ કરી કે મળી ગયું કે ફળ તમને તરત સાક્ષાત. રાજા બહુ પસ્તાવા પડી ગયો કે પ્રભુ શું અનર્થ મળ્યો? કે આ ઓછું બાકી છે? આ અનર્થ કરતા બીજો કોઈ અનર્થ બાકી તમારો? આજ તો અનર્થ છે. તે જે તપસ્વીને હેરાન કર્યા એના કારણે તને આ ગજબની તકલીફ થઈ. તું કહે છે કે નથી પરલોક, નથી પુણ્ય પાપ. અરે ભલા આદમી, પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે અને તું ગાંડી વાતો કરે છે. તું કહે છે કે તપનું કોઈ ફળ નથી, તપ એનું ફળ નથી તો બતાય. આ મેં કેવી રીતે તારી બધી વાત જાણી લીધી? તપ કર્યો ને મને જ્ઞાન થયું એટલે તારી વાત જાણીને કે તું કહે છે તપનું ફળ નથી. કેમ નથી? પ્રત્યક્ષ જોઈ લે. તે મને જોયો નથી, મેં તને જોયો નથી. તું મને ઓળખતો નતો, હું તને ઓળખતો નતો, છતાં તારી બધી અંદરની વાત મેં તને બતાવી દીધી. એમને ઘણું થાય. પછી પરલોક નથી એમ તું કહે છે. કેટલાય જાતિ સ્મરણ થાય છે, આગલા ભાવની વાતો કરે છે. જો નવો તો કરે. તું છે ને ઉપરના ઘડાની બધી વાતો કરે ને એ ખોટું છે. એ બધી વાતો નહીં કરવાની. જો કર્મ ન હોય તો કેવી રીતે કોઈ સુખી થાય, કોઈ દુઃખી થાય? પછી એમ કહે છે કે અહીંનું સુખ મળ્યું છે એ કેમ ના ભોગવવું? એટલે કે પાકનું ફળ હોય ને એકદમ પાકું, એટલું મીઠું હોય
એમ ચાખવાઈ જાય છે કે એક્સપેરિમેન્ટ કરીએ એનો સ્વાદ કેવો છે, આટલું ચાખે ને તો મરી જાય. કોણ મરવા માટે ઈચ્છે? જે પગ પડશે ને એને જાણીએ છીએ માટે છોડીએ છીએ, પણ એક્સપેરિમેન્ટ કરી કોઈ છોડતું નથી, કોઈ એક્સપેરિમેન્ટ કરવા જતું જ નથી. એમાં પાપ અને પુણ્ય છે ને એને એક્સપેરિમેન્ટ ના હોય. એટલે શાંતિથી વિચાર કરી અને તું માર્ગે આવ. દુનિયાની અંદર જીવદયા પ્રદાન એવો ધર્મ એને સ્વીકાર કર, તારા દુષ્કૃતની ગ્રહ કર. જો દુનિયામાં કોઈ પણ હિંસક હોય એનો કોઈ વિશ્વાસ કરે, જૂઠું બોલનારા એનો કોઈ વિશ્વાસ કરે, ચોરી કરનારો એનો કોઈ વિશ્વાસ કરે, પરદારાગામી હોય એનો કોઈ વિશ્વાસ કરે, અને કોઈ ગમે તેમ દુનિયાભરનું પોતાના ઘરે ભેગું કરતો હોય કોઈને ન મળે એવી રીતે એનો કોઈ વિશ્વાસ કરશે? બધા જ પાપ છે. હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર અને પરિગ્રહ પ્રત્યક્ષ દેખાય છે પાપ, કોઈને પસંદ નથી. એટલે રાજા, તું ખોટી રીતે તારી જાતને દુર્ગતિમાં ન નાખ. ગુરુમાનની વાણીથી નરવાન રાજા એની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ અને ગુરુમાના ચરણમાં પડીને કહે છે કે પ્રભુ, કૂવામાં પડતો તો તમે મને બચાવ્યો છે, હવે મારે શું કરવું બોલો, મને પ્રાયશ્ચિત આપો. ગુરુમાનજે કહ્યું કે તમારા જેવા ઉત્તમ વ્યક્તિને માટે બીજું શું રસ્તો હોય? પછી ગુરુ મહારાજની યોગ્યતા જોઈ કે આમથી જીન ધર્મને બિજાવ્યો, એને મિથ્યાત્વનો ત્યાગ કરાયો, સમ્યક આપ્યું અને બાકીના પણ બધા નિયમો આપ્યા. અભક્ષ્ય ન ખાવું, માંસ, મદિરા વગેરે ન લેવું, એ બધું યથાશક્તિ ભગવાનનો દરબાર રાજ માની એને રસ્તો બતાવ્યો. એને શ્રાવક પછી શ્રાવકમાં ખબર હતું બધાને એ દેશના કે આ રાજા પણ આપણો સાધનિક થયો છે, તો બધા ભેગા થયા, સાધનિક તરીકે એની પૂજા કરી અને પછી કેટલાક દિવસ પછી એને એના રાજમાં પહોંચાડ્યો. બધા મૃત્યુ, નગરના લોકો ખુશ થઈ ગયા. અને પછી ભગવાનના ધર્મમાં એવો લાગી ગયો કે રાણી પણ ખુશ ખુશ થઈ ગઈ, અમુક રથ જે નીકળ્યો છે એ ખુશ ખુશ થઈ ગયો, ધર્મનો અનુરાગી વર્ગ છે એ પણ ખુશ ખુશ થઈ ગયો. તો જેમ નરવાહન રાજા ગુરુના ઉપદેશથી, ગુરુની સંગતથી ધર્મને પામ્યો, એમ દુનિયામાં બધાએ ગુરુમાની સંગતથી જ ધર્મને પામે છે. તો હે વિજયભાઈ મહારાજ અને બાબાઈ, તમે પણ પૂછ્યું નરવાહન રાજાની વાત, મેં આ તમને કહી. આ સાંભળીને ઘણા બધા લોકો ખૂબ જ પામ્યા. હવે પોતપોતાના શક્તિ અનુસાર તપ લીધા. રાજા વગેરે ઉઠીને પ્રણામ કરીને ગયા. બીજા દિવસે રાજા આવ્યા, ગુરુમાની ધર્મદેશના સાંભળી. હવે રાજકુમાર અવસર મેળવી અને નમસ્કાર કરીને પૂછે છે કે પ્રભુ, આ છોકરી પદ્મા મારા કરતા રૂપાળા રાજકુમારને છોડી અને મને એને કેમ ભર્યો, અને કયા કારણથી એને બધા પુરુષો ઉપર દ્વેષ હતો, પણ તમને ખબર હતી કે મારા પર અનુરાગીની છે, તો એને ઉપાડી જવાનું મન કેમ થયું? એનું કારણ બતાવો. અવધિ જ્ઞાની ગુરુ આખી જન્મ જન્માંતરની કથા પાછી મળશે કે કઈ રીતે તાણા માણા વીટલાયેલા છે.